ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ માય અનઅધર બ્લોગ્સ. અને આજે આપણો બ્લોગ દિવસ છે 9 બ્લોગ છે આપણો આજનો, અને આપણે 9 દિવસ કમ્પ્લીટ થઈ ગયા. અને આપણા સબસ્ક્રાઈબર બી 74 થઈ ગયા છે તમારા સપોર્ટથી. તમે લોકો આવી રીતે તમે સપોર્ટ કરતા રહેજો પ્લીઝ. એન્ડ લાઇક એન્ડ શેર જરૂર કરજો. એ સબસ્ક્રાઈબ બટન આવે છે ત્યાં સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂર તમે ઓન કરજો, જેથી તમને વિડીયો પહેલાં તમને જોવા મળે. એન્ડ તમને બધા મારા બ્લોગમાં કંઈક તકલીફ હોય તો કંઈ કહેજો, તો હું બ્લોગમાં સુધારો કરી દઈશ. એન્ડ આવ્યો આપણો સૂરજ, રેડી થઈ ગયો બરાબર. આપણી બાઇક રેડી છે અને અમે બી નીકળીએ છીએ હવે. ચલો હવે આપણે આગળના બ્લોગનું સ્ટાર્ટ કરીએ છીએ. ચલો ઓકે. હા પાટી, જય માતાજી. રિપોર્ટર જ છું. તમે આવું હોય તમે આવી જાઓ. તમે કાલે યુટ્યુબમાં આવશો. તમે કાલે નહીં, વોટ આપવાનો કોને? મને આપવાનો. વોટ મને આપવાનો. બરાબર ને ભાઈ? સાચી વાત ને? હા, આવી ગયા પાછા ડેની સાહેબ. આવી ગયા. હું આવી ગયા. કાલે તો જોયું તારા નામમાં ડેની દાદા લખીને આવ્યું. હા ભાઈ, જોતો જ નહીં, ખાલી નામને ખાલી એવું ના હોય. રિચાર્જ છે બધું, પણ આ તો શું મોટા માણા વાબી યુટ્યુબર હતા એક સમય ઉપર, એટલે ભાઈ એટલે બધા નહીં જોતા. આ જો કેવી ભીડ, ટ્રાફિક જામ છે ભાઈ. અંતજન મંડળ તો અહીંયા સુધી છે મારા ભાઈ. જો અહીંયા સુધી શિવરાજ આસો પાલવ છે ને, ત્યાંથી લઈને છે કે અહીંયા સુધી છે. જો અંતજન મંડળ. હવે આપણે બ્લોગે હવે આપણે ઓફિસે મળીએ તમને સીધા. અને ભાઈને લેવો જ પડે રોજ અવારનવાર. જો હોર્ન મારે ને પહેલા વળતા પહેલા આયાથી જવાનું હોય ને, ક્યાં બધા મોટા માણા લાગે. કઈ નહીં, બ્લોગમાં આવી ગયા ભાઈનો ગાડી નંબર આવી ગયો. મેમો બનાવી દે તો સીધા કે મેમો આવી જશે ભાઈનો. એન્ટ્રી ઓફિસ. વિચાર કરો. થમ્સઅપ આવો. જય માતાજી. થમ્સઅપ તો આપવી જ પડે ભાઈ. આજે સ્વાગતમાં કૂતરું ઊભું હોય. આજે સ્વાગતમાં કૂતરું ઊભું. ડોગી. કાકા જો આજ તો બધા કાકાની મીટિંગ ચાલી રહી. હા, આજે પગાર વધારવાનો. કે હજી સુધી પગાર. મજામાં? તમે આવજો, યુટ્યુબમાં સર્ચ કરો તો દેખાશો. અમે એમને થોડી કંઈ દેખાડવાના. મોબાઈલથી બધા અમારો વ્યૂઝ આવશે ખાલી. હા, અહીંયા તો ખાલી કરી નાખ્યું. અહીંયા લાગે મોદી આવવાનો લાગે છે, એટલે ગાડી ખાલી કરાવડાવી દે ભાઈ. એ કમ્પ્લીટ પાકા ભાઈ. આજે તો બધું સુનસાન એવું લાગે કે આજે શનિવાર લાગે છે, પણ આજે છે ફ્રાઈડે. શનિવાર જ અમારા માટે તો શનિવાર છે. બે રજા આવી રહી છે. પેલા દિલીપભાઈને કીધું, દિલીપભાઈ અરે યાર શનિભાઈ અમે તો 365 દિવસ કામ કરીએ અને તમને મહિનાની 6 રજા મળવાની કે આનંદ માનો ને. મેં એવું તમે કામ પૂરું કરી આપો તો આનંદ જ છે. મેં કીધું તો આ ભાઈ આયા, ભાઈને લેવા. ભાઈ બી ટેન્શન આવે. એ ભાઈ કે ભાઈ અમે લોકો જમી લીધું, આ ભાઈએ જમી લીધું, અમે જમી લીધું. હવે હું ઓફિસના કામથી ક્યાંક જઈ રહ્યા છું, હું બહાર, અને આ ભાઈ જઈ રહ્યો છું ઉપર. કેમ કે એ ભાઈને ટાઈમ એનું કામ નહીં તો મારે જ જવું પડશે ને મારા કામમાં. આવવાનું મારા જોડે. પણ આ વેનસ તો પણ આ આપણું પાર્કિંગ વધી ગયું એટલે જ બધી બહાર આવી ગયું પ્રાઇસ. ઘણી જગ્યા છે ખાલી. આ ભાઈની નંબર પ્લેટ નહીં, મેમો નહીં આવે બોલો. અને
અમારો મેમો આવી જાય હોવા છતાં આ ભાઈ જશે તો ખોટા ખોટા મહેમાન ના બનાવીશ કે અમારા વગર ગામના લોકો થઈ જશે ભાઈ લાઈન તો જતા રહ્યા બધા. એક લાવારીસ ડોલ પડી છે અહીંયા તમે કોઈ લઈ જજો ફ્રી ફંડમાં રિલાયન્સ રિલાયન્સની છે મને તો કહેતા હતા કે બધું વેચવા કાઢી આ લોકો તો ચલો જય માતાજી કાકા જો અહીંયા આવી ગયા કામે મીટિંગ થઈ ગઈ છે જુઓ 4 વાગ્યાનો અમે ચા બા પીવા બહાર આવ્યા છો એનો વ્યૂ એક નંબર તમને અહીંનો બતાવું જો આ મારા ભાઈ જુઓ દેખાય વીઆઈ દેખાય કે બધા વિડીયોમાં આ રે જો મારી પલટર હા બળદેવ ભાઈ આયા આ તો બળદેવ ભાઈ ને અહીંયા સિમ્બોલ ના લગાવડો તો મારું નામ બી સની નહીં અને આ ભાઈ જો વિકાસભાઈ જ ને હા વિકાસભાઈ આમનું નામ મેન્શન કરે વિકાસભાઈ હા ભાઈ તો તમે ઓળખો જ છો રોજ બ્લોગમાં આવે છે અમારા સમીર બાબા ક્યાં ગયા સમીર ગયો ઘરે. ચલો હવે અંદર અહીંયા તો બહુ બ્લેક આવે વાત કરે એટલે ભાભી ના જોડે બબુ નહીં ભાભી જોડે અને અમારો મૂકો જો આજે પ્રાર્થના કરી રહ્યો આરસીબી માટે વિચારો હે ને પ્રાર્થના કરી રહ્યો બેટિંગ આવશે કે ફિલ્ડિંગ આવશે એ તો ખબર પડે હમણાં હા મારો ભાઈ જો અને આપણો સિંગ વાળા ભાઈ એના ભાઈ હું નીકળું હો 10 મિનિટ લઈ લો. એ આટલો વહેલો નીકળી જવાનું અરે તા હા યાર આજ થોડું કામ હે. ચલો જય માતાજી એટલે અર્જુન રેડ્ડી હા જય માતાજી સાહેબ. એ મુકા ટેન્શન ના લે રમશે તારી આરસીબી આજે રમશે હો ટેન્શન ના લે હવે આપણે મંડે મળીએ જીતે ના જીતે તો સીએસકે નું તો છે કાલે આપણે આસો ફોલો આવી ગયા પણ ત્યાં બહુ જ હતી એટલે સાંજની સાઈડમાં વરે એટલામાં તો આપણે આસો ફોલોથી આગળ આવી ગયા મંદિર બાજુ પૂજા પડાવ્યા ખબર પડી કે તમારું પ્રખ્યાત મંદિર આવે પ્રખ્યાત મારે મેળવું આટલા ટાઈમથી મેળવું અહીંયા બતાવ્યું રુસાની દેવનું મંદિર ફાટક બી દેખાય રેલવે ફાટક બી તો આવી રહ્યો પણ અહીંયા અંધારા મળી દેખાય અત્યારે અહીંયા આપણે બધાને કહેવું હતું કે બાઇક ઉપર જવું બાઇક ઉપર ફસાઈ ગયા પહોંચી ગયા દેવરાણી ત્યાં દેવરાણી પહોંચી ગયા આપણા કાળી ગામની ગાડી 1 કિલોમીટર દૂર દેવરાણી હા જો બોલો ને બધા દેવરાણી અહીંયા આપણે જીમ કરતા હતા એક સમય હતો આપણો ત્યારે આપણે અહીંયા જીમ કરતા હતા ખોડિયાર મંદિર આવતો તમે બહુ ટાઈમથી કહેતા હતા ખોડિયાર મંદિર બતાવો ત્યારે તમને ખોડિયાર મંદિર બતાવો અહીંયા થોડો બ્રેક લાગી શકે છે કેમ કે મંદિર બહુ 4 રસ્તા ઉપર છે તો તમને દેખાશે થોડું જય માતાજી તો આવી રહ્યું દેખાયું કાળી ગામની હદમાં મારા ભાઈ ગાડી રસ્તો અહીંયા આગળ જ આવશે હવે અહીંયા પોલીસવાળા ના દીધા પોલીસવાળા તો બંકો આપણો ભરાઈ જશે હા ભાઈ અહીં તો વિડીયો વિડીયો ના બનાવાય નીકળા બધું થશે તો કરીએ ભાઈ આવું બહુ રિસ્કી લેવું પડે ભાઈ બ્લોગ બનાવો દુનિયા બહુ ખરાબ બધું બોલે તમે શું કરી લો છો અને તમારા બ્લોગ નહીં ને તમને કોઈ ફોલોવર નહીં ને એ બધું કીધા કરશે મને પણ હવે આપણે કન્સિસ્ટન્સી રોજ બ્લોગ નાખશો જે હશે કાલે 2 દિવસ આપણે તમને કંઈક નવું જોવા મળે એવું કંઈક આપણે ઇંતજામ કરીશું મોજે દરિયો થઈ જાય એવું કંઈક કરશો આપણે જેથી મોજે દરિયો બધા ના થાય મસ્તો આવતો હતો તમારે લાઈટ પડી એકદમ અહીંયા
એકદમ ઝાડો પડે છે. સોરી, મારે કંઈ ખોટી ગયું કરવું પડે. બાકી તો કોઈ મોડે બાકી જો આપણે પહોંચી ગયા પાછા, આપણે આવી ગયા ઘરે. અને આજનો બ્લોગ થોડો એડવેન્ચર છે, થોડો બાઇક ઉપર ને બધી જગ્યાએ થોડો કર્યો હતો, એટલે તમે લોકો થોડા માફ કરી દેજો મને. પણ હવે તમારા માટે એટલું તો કરવું પડશે ને. આપણે આવી ગયા ઘરે. હવે તમારું એક જ કામ છે મારા માટે તમારે કરવાનું, જે છે સબસ્ક્રાઈબ કરજો, શેર કરો. શેર કરતા ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ અને શેર કરજો. એનાથી મને બહુ બધા લોકો વિડીયો જોશે તો એ લોકોને ગમશે તો સબસ્ક્રાઈબ કરશે. સબસ્ક્રાઈબ ભલે પછી ના કરો, પણ શેર તમે જરૂર કરજો. એટલું અહીંયા સબસ્ક્રાઈબ બટન આવશે આ સાઈડ આપણે, એટલે તમે એટલું કરજો. ત્યાં બેલ આઇકન હશે, બેલ આઇકન દબાવશો તો તમને જેવો હું હવે ડેલીનો બ્લોગ હું સવારે 9 થી 9:30 અપલોડ કરીશ, જેથી તમને થોડું હજી ફન મળે વિડીયોની અંદર જોવા માટે. એટલે મેં થોડો ટાઈમિંગ ચેન્જ કરી દીધો, રાતની જગ્યાએ એક દિવસ પછી સવારે મળશે. એટલે કાલ સવારે તમને 9:30 થી 9:30ની અંદર બ્લોગ મળી જશે. બરાબર, ચલો બાય, જય માતાજી.